ચાંદી અને સોનાના ભાવમાં કડાકો નોંધાયો છે। ચાંદીના ભાવમાં એક દિવસમાં 1 લાખનો ઘટાડો થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2.90 લાખ થઈ ગયો છે, તો 1 તોલા સોનાનો ભાવ 1.55 લાખ થયો છે। આજનો સૌથી મોટો કડાકો સોના અને ચાંદીનો છેલ્લા 40 વર્ષનો આજે આવેલો છે। કન્ટિન્યુઅસ ભાવ વધતા વચ્ચેની બજારોમાં આ કરેક્શન આવવાનું જ છે અને દરેક જ્વેલર્સ દ્વારા કહેવામાં આવેલું હતું કે આ કરેક્શન આવશે અને આજે આ જ કરેક્શન આપણને દેખાઈ રહેલું છે। સોના અને ચાંદીના ભાવમાં જોઈએ તો સોનું અત્યારે 1,57,000 રૂપિયા, જે 2 લાખની નજીક પહોંચેલું હતું, આજે પાછું 1,57,000, 1,60,000ની નજીક પહોંચેલું છે। અને ચાંદી જે છે એ 4 લાખને પાર કરી ગયેલી હતી, એ અત્યારે 2,97,000 રૂપિયા સુધી પહોંચેલી છે। સોના અને ચાંદીમાં ગણવા જાય તો લગભગ 33% જેવો 30% જેવો ચાંદીમાં ઘટાડો કહી શકાય, જે ખરેખર માર્કેટ માટે સારું નહીં કહી શકાય કે આ રીતનું માર્કેટ વધે અને પછી માર્કેટમાં આટલું જોરદાર ઘટાડો આવે તો એ બરાબર નહીં કહી શકાય। જેતપુરના રબારિકા રોડ ઉપર દીપડો ફસાયો છે। સીમ વિસ્તારમાં બાવળની કાંઠમાં દીપડો ફસાયો છે। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યું વન વિભાગે દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે। દીપડો છે તે ફસાયો છે, જે બાદ વન વિભાગને તેની જાણકારી આપવામાં આવી છે। રબારિકા રોડ ઉપર આ દીપડો છે તે ફસાયો હતો, તો બાવળની કાંઠમાં આ દીપડો છે તે ફસાયો છે।